કઢવી અને જે દસ્તાવેજ કરતી વખતે તમારે તેમાં જોડવાના રહેશે. તો મિત્રો આ તો ત્રીજો નિયમ. તેના પછી મિત્રો વાત કરીએ ચોથા નવા નિયમ વિશે. તો મિત્રો પિતા અથવા તો દાદા ગુજરી ગયા હોય અને વારસાઈ કરવામાં વિલંબ કર્યો હોય તો તેને ₹1000 નો દંડ ભરવો પડશે. મિત્રો અવસાન બાદ 5 વર્ષ સુધીમાં સીધી લીટીના વારસાની વારસાઈ નહીં કરવામાં આવે તો આ દંડ મિત્રો તમારે તલાટી મંત્રીને ભરવાનો રહેશે. ત્યારબાદ જ મિત્રો તમે વારસાઈની પ્રક્રિયા પૂર્ણ કરી શકશો. તેના પછી મિત્રો વાત કરીએ છેલ્લે પાંચમા અને મહત્વપૂર્ણ નવા નિયમ વિશે. તો મિત્રો જો ખેડૂત ખાતેદારનું અચાનક અવસાન થઈ જાય છે અને તેમનો પુત્ર સગીર અવસ્થા એટલે કે 17 વર્ષથી ઓછી ઉંમરનો છે અને મિત્રો તેની વારસાઈ કરવાની હોય તો થઈ શકે કે નહીં. તો મિત્રો વારસાઈ તો થઈ શકશે. એટલે કે મિત્રો તે સગીર અવસ્થાનો હોય અથવા તો પુખ્ત વયનો પુત્ર હોય તે તમામની વારસાઈ તો થઈ શકશે જ. તેમજ મિત્રો તેના ભાગની જમીન કોઈને વેચી શકાય કે નહીં. તો મિત્રો તેમના ભાગની જમીન વેચતી વખતે તમારે કોર્ટમાંથી પૂર્વ પરવાનગી લેવાની રહેશે. જે મિત્રો આ મુજબની રહેશે. એટલે કે મિત્રો જે મિલકત વેચાણ કરવા માટેની પરમિશન અંગેની આ મુજબનું તમારે કોર્ટમાંથી પૂર્વ પરવાનગી લેવાની રહેશે. તો જ તમે જે સગીર અવસ્થાનો પુત્ર છે તેની મિલકત વેચવાની પરવાનગી તમે આ મુજબની લેશો. ત્યાર પછી જ તમે તેમની મિલકત વેચી શકશો. અને મિત્રો તેમની મિલકતના હિસ્સાના અમુક ટકા તમારે એફડી એટલે કે ફિક્સ્ડ ડિપોઝિટમાં બેંકમાં ખાતું ખોલાવી અને એફડી કરાવવાની રહેશે. જે 18 વર્ષની ઉંમર થયા બાદ એટલે કે પુખ્ત વયનો થયા બાદ તે તેમના પૈસા ઉપાડી શકશે. હવે મિત્રો બસ આ જ હતી ખેડૂત ખાતેદારો માટે સારા સમાચારની સંપૂર્ણ માહિતી. જેમાં મિત્રો જમીન વારસાઈ માટે જાન્યુઆરી 2024 ના મહિનાથી 5 નવા નિયમો ખેડૂત મિત્રો માટે સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. આ નિયમો ખેડૂત મિત્રોને જાણવા ખૂબ જ જરૂરી હતા. તો મિત્રો બસ આ જ હતી 5 નવા નિયમો.